નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। એમાં જો આજે આપણે નવું ભાગાકારની 2 રીતો છે। આમાં આપણને ઇઝી રીત તો આ જ પડે, આથી આપણે આ રીતે દાખલા ગણીશું। તો જોઈએ મહાવરો 4 ભાગાકાર। પહેલું 9896 ભાગ્યા 8, 8 એકા 8, 9 માંથી 8 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 8, 8 એકા 8, 8 દુ 16, તો 8 માંથી 6 જાય તો 2 વચ્ચે ઉપરથી ઉતાર્યા 9, 8 દુ 16, 8 તેરી 24, 9 માંથી 4 જાય તો 5 ઉપરથી ઉતાર્યા 6। હવે 8 પંચા 40, 8 છક 48 અને 8 છક, તો 8ના ઘડિયામાં 56 ક્યાં આવશે? તો કે 8 સત્તા 56, 56 માંથી 56 જાય તો 0, જવાબ આવશે આપણો 1237। દાખલા નંબર 2 8451 ભાગ્યા 9, 90 81, 4 માંથી 1 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 5, 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 થતી, 3 સાથે ભાગ ચલાવીએ, 9 તેરી 27, અહીંયા આવશે 15, 2 15 માંથી 7 જાય તો 5 ને 3 8, ઉપરથી ઉતાર્યો 1, 90 81, 81 માંથી 21 જાય તો 0 0। દાખલા નંબર 3 5896 ભાગ્યા 11, 11 પંચા 55, 8 માંથી 5 જાય તો 3 વચ્ચે, 5 માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, 11 તેરી 33, 9 માંથી 3 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 11 છક 66, 66 માંથી 66 જાય તો 0 0, જવાબ આવશે 536। દાખલા નંબર 4 7891 ભાગ્યા 13, તો જો 78 છે તો આપણે 13 પંચા 65, 13 છક 78, 78 માંથી 78 જાય તો 0 0, ઉપરથી ઉતાર્યા 9, 13ના ઘડિયામાં 9 નહીં આવે તો આપણે શું કરશું? 0 મૂકીને બીજી સંખ્યાનો આપણે ઉતારી દઈશું। હવે 13ના ઘડિયામાં 91 ક્યાં આવે? તો કે 13 સત્તા 91, 91 માંથી 91 જાય તો 0 0, જવાબ આવશે 607। દાખલા નંબર 5 9690 ભાગ્યા 15, દાખલો ગણીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90, 6 માંથી 0 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 9, 15 પંચા 75, 15 ચોક 60 ભાગ ચાલશે, 9 ઉપરથી ઉતાર્યો 0, 15 છક 90, તો જવાબ આવશે આપણો 646। દાખલા નંબર 6 7106 ભાગ્યા 22, તો 22 તેરી 66, 1 માંથી 6 નહીં જાય તેથી આપણે 11 મૂકીશું, ઉપર 6, 11 માંથી 6 જાય તો 5, ઉપરથી ઉતાર્યું 0। હવે 22 દુ 44, 10 કો અહીંયા આવશે 4, 10 માંથી 6 જાય તો 4 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 6, 22 તેરી 66, 66 માંથી 66 જાય તો 0 0, જવાબ આવશે આપણો 323। બીજો દાખલો છે 952 બાળકોને બસના પ્રવાસમાં જવાનું છે। એક બસમાં 56 બાળકો બેસી શકે તો કેટલી બસની જરૂર પડે? તો એક બસમાં 56 બાળકો, તો 952 બસમાં બાળકો કેટલી બસમાં? ભાગાકાર કરીએ તો 952 ભાગ્યા 56, 56 એકા 56, અહીંયા આવશે 15, અહીંયા આવશે 8, 15 માંથી 6 જાય તો 9, 8 માંથી 5 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2। હવે 56 સત્તા 392 થાય છે, તો જવાબ આપણને મળશે 17 બસ। તો 17 બસની જરૂર
પડે। દાખલા નંબર 2, સાવત્રી પાસે 1000 રૂપિયા છે, તે પેટ્રોલ ખરીદવા માંગે છે। 1 લીટર પેટ્રોલની કિંમત 72 રૂપિયા હોય તો તે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે? તો 72 રૂપિયામાં 1 લીટર, તો 1000 રૂપિયામાં કેટલા લીટર? ભાગાકાર આવશે 1000 ગુણ્યા 72, ભાગાકાર કરીએ તો 1000 ભાગ્યા 72, 72 એકા 72, 10 કો અહીંયા આવશે 10, 10માંથી 3 જાય 7 જાય તો 3, 10માંથી 2 જાય તો 8, ઉપરથી ઉતાર્યો 0। હવે 72 તેરી 3 દુ 6, 3 સત્તા 21, 72 તેરી 216 થશે। 10 કો 7, 3માંથી 2 જાય તો 1, 7માંથી 1 જાય 6, 10માં 6 જાય તો 4, ઉપરથી ઉતાર્યો 0। જો ભાગ નહીં ચાલે તેથી આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું અને 8 સાથે ભાગ ચલાવીશું। 72 ગુણ્યા 8, 8 દુ 16નો છગડો વધી 1, 8 સત્તા 56, 57 ને 58, 586, 10 કો 14 ને 5, 10માંથી 13, 10માં 6 જાય 4, 13માંથી 8 જાય તો 5, 5માંથી 5 જાય તો 0। આમાં આપણે જો શેષનો અંત નથી, જવાબ આપણે પોઈન્ટમાં આવ્યો છે તો આપણે લખીએ 13.8 લીટર, તો તે 13.8 લીટર પેટ્રોલ ખરીદી શકે। દાખલા નંબર 4, મારી પાસે 578 સાબુ છે। એક બોક્સમાં 24 સાબુ સમાય છે। એક બોક્સમાં 24 સાબુ, તો 578 સાબુ કેટલા બોક્સમાં? ભાગાકાર 578 ભાગ્યા 24, ભાગાકાર કરીએ 578 ભાગ્યા 24, 24 દુ 24 એકા 24 કરતાં જો સંખ્યા મોટી થઈ જાય તેથી 24 દુ 4 દુ 8, 2 દુ 4, 24 દુ 48, 7માંથી 8 નહીં જાય તેથી 17, અહીંયા આવશે 4, 17માંથી 8 જાય તો 2 ને 7 9, ઉપરથી ઉતાર્યા 8। હવે 24 દુ ભાગ 13 બધી 4 સાથે ચલાવી, ચોકે ચોકે 16નો છગડો, 4 દુ 8 ને 1 9, 24 તેરી 24 ચોક 96, પોઈન્ટ આવશે 0 એડ કરીશું તો ઉપર પણ 0 મૂકીને આપણે બીજો 0 હવે એડ કરાય। એક વખત પોઈન્ટ આવી ગયો હોય તો હવે 24 ગુણ્યા 4 8 32નો બગડો, વધી પડી 3, 8 દુ 16, 17 18 ને 19, તો 24 8 192, 10 કો 9 એકડો, 10માંથી 2 જાય તો 8, 9માંથી 9 જાય 0, 1માંથી 1 જાય 0। જો આમાં પણ પોઈન્ટનો અંત નથી તેથી જવાબ આપણો મળે છે 24.08 બોક્સ। દાખલા નંબર 6, એક કોથળીમાં 85 લખોટી ભરી શકાય છે। આવી 9975 લખોટી ભરવા માટે કેટલી કોથળી જોઈએ? 85 લખોટી એક કોથળીમાં, તો 9975 લખોટી કેટલી? 9975 ભાગ્યા 85, જો અહીં હું 85નો ઘડિયો આપણે બનાવીશું હમણાં। 9978 ભાગ્યા 85, 85 એકા 85, 8 દુ 16 ને 1 17,
પ્લસ 85 6 ને 5 5 0 7 2 14 ને 15 5 વધી પડી 1. તો પહેલાં તો આપણે 85નો ભાગ કેટલા સાથે ચલાવવો પડશે? 1 સાથે જ ચલાવીએ. નાની સંખ્યા છે ને, તેથી 9 5 4 8માંથી 1 ઉપરથી ઉતાર્યા 7 પાછું 85 એકા 85 7 5 જાય 2 4 8 નહીં જાય, તેથી અહીંયા આપણે વધી લઈશું. અહીંયા 0 14માંથી 8 જાય તો 7 ઉપરથી ઉતાર્યા 8. હવે 85 સત્તા લઈએ ડાયરેક્ટ આપણે. 596 6 6 12 14નો ચોકડો 9 10 11 ને 1 12નો બગડો 7 ને 12 ને 1 13 પોઈન્ટોથી જવાબ આવશે, તેથી આપણે અહીંયા આવ્યો અંત ન હોવાથી આપણો જવાબ આવશે 1117.35 કોથળી. 117.35 કોથળી. તો આપણે નીચે લખીએ તો 117.35 કોથળી જોઈશે. દાખલા નંબર 6. 35 બાળકોને એક શાળામાં ગણવેશ શિષ્યવૃત્તિના 9,625 રૂપિયા મળ્યા છે, તો 35 બાળકોને વેચવાના છે. ડાયરેક્ટ ભાગાકાર આવશે આમાં. 35 એકા 35 35 દુ કેટલા થશે? બોલો બોલો. 2 તેરી 6 ને 1 7 35 દુ 70 6 2 2. હવે ક્યાં ભાગ ચાલશે? તો કે 35 ગુણ્યા 7 7 5 35 ને 5 વધી પડી 3 7 તેરી 21 22 23 ને 24 245 12 5 0 12 5 જાય તો 7 5 4 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 5. હવે ક્યાં ભાગ ચાલશે? 5 સાથે ચલાવીએ. જોઈએ આપણે 35 ગુણ્યા 25 25 ને 5 વધી પડી 5 તેરી 15 16 ને 17 175 35 5 175. તો કેટલા ભાગમાં આવશે દરેકને? તો દરેક બાળકને 275 રૂપિયા મળશે. નંબર 7. ફારૂકભાઈ પાસે 1000 રૂપિયા છે. તે ડીઝલ ખરીદવા માંગે છે. 1 લીટર ડીઝલની કિંમત 68 રૂપિયા છે. 68 રૂપિયામાં 1 લીટર, તો 1000 રૂપિયામાં કેટલા? ભાગાકાર 1000 ગુણ્યા 68. 68 એકા 68. અહીંયા આપણી પાસે ઓપ્શન જ નથી નાની સંખ્યા લેવાનો, તેથી આપણે વધી ચડાવીશું. અહીંયા 5 આવશે ને 15 આવશે. 15માંથી 6 જાય તો 9, 10માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0. હવે 68 ચોકે ભાગ ચલાવી જોઈએ. 68 ચોક 4 8 32 નો બગડો વધી 3 6 9 54 55 56 ને 57. 68 ચોક 557. 10 કો અહીંયા આવશે 11, અહીંયા આવશે 8. 10માંથી 7 જાય તો 3, 11માંથી 5 જાય તો 6, 8માંથી 5 જાય તો 3. તેથી હવે આપણે પોઈન્ટ લેવો પડશે. પોઈન્ટ લેતા શૂન્ય મૂકીને 7 સાથે આપણે ભાગ ચલાવી શકીશું. 7 8 56 છગડો વધી પડી 5 6 7 42 43 44 45 46 ને 47. 476. 10 કો 12 અને અહીંયા આવશે 5. 10માં 6 જાય 4, 12માં 7 જાય તો
5, 5માં 4 જાય તો 1 ઉપરથી વધે. આમાં પણ આપણને પોઈન્ટનો અંત નથી, તેથી આપણે જવાબ આવશે 14.70. તો તે 14.70 લીટર ડીઝલ ખરીદી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.